જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે રતનબાના સિકોતરમાંનો ઇતિહાસ, એક રહસ્યમય અને ભક્તિ ભરેલી લોકકથા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું એક નાનકડું ગામ હતું। ભદ્રેશ્વર ગામ નાનું હતું પણ લોકોના દિલ મોટા હતા। ગામની બાજુમાં અરબી સમુદ્રના મોજા દિવસ રાત ગાજતા રહેતા એ ગામમાં એક વૃદ્ધ માતાજીની પરમ ભક્ત રહેતી હતી, રતનબા। રતનબા સામાન્ય સ્ત્રી નહોતી। ગામના લોકો કહેતા કે તેના ચહેરા પર એવી શાંતિ હતી કે જેને જોતાં જ માણસનું દુઃખ ઓગળી જાય। સફેદ સાડી, કપાળ પર મોટું કંકુ અને હાથમાં હંમેશા માળા। સવાર પડતાં જ રતનબા ગામના જૂના પીપળા નીચે દીવો પ્રગટાવી જય સિકોતરમાંનો જાપ કરતી હતી। ગામના વૃદ્ધો કહેતા કે રતનબાના જન્મ પહેલાં જ એક સાધુએ ભવિષ્યવાણી કરી હતી, આ ગામમાં એક એવી દીકરી જન્મશે જે સિકોતરમાંની છાયા બનીને લોકોના દુઃખ દૂર કરશે। સમય વીતતો ગયો, રતનબા મોટી થતી ગઈ પણ બાળપણથી તેમાં કંઈક દિવ્ય શક્તિ દેખાતી હતી। વખત ગામમાં ભયાનક દુકાળ પડ્યો, સુકાઈ ગયા ઢોર તરસથી મરવા લાગ્યા, લોકો ગામ છોડવાની તૈયારી કરવા લાગ્યા। એ સમયે રતનબા માત્ર 12 વર્ષની હતી। એક રાત્રે તેણે સપનામાં એક દિવ્ય સ્ત્રીને જોઈ, લાલ વસ્ત્રોમાં સજ્જ, આંખોમાં અજવાળું અને માથા ઉપર ચાંદીનો મુકુટ। એ સ્ત્રીએ કહ્યું, હું સિકોતર છું, ગામના પશ્ચિમે કાળા પથ્થર પાસે ખોદકામ કરાવ, ત્યાંથી જીવનનું પાણી નીકળશે। સવાર પડતાં જ રતનબાએ ગામ લોકોને વાત કરી। ઘણા લોકો હસ્યા। એક છોકરીના સ્વપ્ન પર ગામ બચાવશું, કોઈએ કહ્યું। પણ રતનબાનો વિશ્વાસ અડગ હતો। ગામના થોડા ભક્તો સાથે તે પશ્ચિમ તરફ ગઈ, કાળા પથ્થર પાસે ખોદકામ શરૂ કર્યું। કલાકો સુધી કંઈ ન મળ્યું, લોકો થાકી ગયા, પણ અચાનક ધડાકા સાથે જમીન ફાટી નીકળી, ઠંડુ મીઠું પાણી ઝરણાની જેમ બહાર આવવા લાગ્યું। ગામમાં આનંદ છવાઈ ગયો, લોકો રડવા લાગ્યા, સૌએ એકસાથે બૂમ પાડી, જય સિકોતરમાં! એક દિવસથી ગામમાં રતનબાનું માન વધી ગયું। દરિયાની કાળી રાત, વર્ષો પછીની વાત છે। ભદ્રેશ્વર ગામના મોટા ભાગના લોકો માછીમારી કરતા। એક દિવસ 10 હોડીઓ દરિયામાં ગઈ, પણ સાંજ સુધી પાછી ન આવી। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, વીજળીના કડાકા સાથે ભયાનક તોફાન શરૂ થયું। ગામમાં રડાકા મચી ગયા, સ્ત્રીઓ મંદિરે દોડી, બાળકો ડરીને ઘરમાં છુપાઈ ગયા। એ સમયે રતનબા શાંતિથી સિકોતરમાંના નાના મંદિરમાં દીવો પ્રગટાવી રહી હતી। એક યુવાન બોલ્યો, બા, હવે કોઈ બચશે નહીં, દરિયો બધાને ગળી જશે। રતનબાએ આંખ બંધ કરી અને ધીમેથી કહ્યું, જ્યાં વિશ્વાસ હોય ત્યાં મા પોતે રસ્તો બનાવે છે। એ પછી રતનબા દરિયા કિનારે ગઈ। પવન એટલો જોરદાર હતો કે લોકો ઊભા રહી શકતા નહોતા। રતનબાએ હાથમાં નારિયેળ લીધું અને દરિયા સામે ઊભી રહીને પ્રાર્થના કરી, હે સિકોતરમાં! આ લોકો નિર્દોષ છે, એમના બાળકોના આંસુ જોઈ લે। અચાનક સમુદ્રના મોજા વચ્ચે અજવાળું દેખાયું, લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા। એ અજવાળું ધીમે ધીમે સ્ત્રીના સ્વરૂપમાં બદલાયું, લાલ ચૂંદડી પવનમાં ફરકી રહી હતી અને પછી ભયાનક તોફાન ધીમું થવા લાગ્યું। સવાર પડતાં ગામ લોકોએ જોયું કે બધી હોડીઓ સલામત પાછી આવી ગઈ હતી। માછીમારો રડી પડ્યા। એક વૃદ્ધ માછીમારે કહ્યું, અમે દરિયામાં ખોવાઈ ગયા હતા, ત્યારે લાલ ચૂંદડીવાળી એક દેવી અમારી હોડી આગળ ચાલતી હતી। ગામમાં ફરી જયકારો ગુંજ્યો, લોભી જમીનદારનો અહંકાર! ભદ્રેશ્વર નજીક એક ધનિક જમીનદાર રહેતો, મહીપતસિંહ। તેને રતનબાની લોકપ્રિયતા ગમતી નહોતી। એક દિવસ તેણે ગામમાં કહ્યું, આ બધું ઢોંગ છે, કોઈ દેવી દેવતા નથી। ગામ લોકોએ વિરોધ કર્યો, પણ મહીપતસિંહ વધુ ગુસ્સે ભરાયો। એણે સિકોતરમાંના મંદિરની જમીન હડપ કરવાની યોજના બનાવી। રાત્રે તેના માણસો મંદિર તોડવા ગયા, પણ જેમને પ્રથમ ઘા માર્યો તેમનો હાથ શુદ્ધ થઈ ગયો। બીજો માણસ અચાનક બૂમો પાડવા લાગ્યો, આગ! આગ! મને બાળી રહી છે! ત્યારે કોઈ આગ જ નહોતી। ડરી ગયેલા માણસો ભાગી ગયા। સવારમાં મહીપતસિંહ પોતે મંદિર પહોંચ્યો। રતનબા શાંતિથી બેઠી હતી। એણે કહ્યું, માનું સ્થાન તોડનાર ક્યારેય સુખી રહેતો નથી। મહીપતસિંહ, રહસ્યો
પણ એ જ રાત્રે તેના મહેલમાં અજબ ઘટનાઓ શરૂ થઈ ગઈ. થોડો બેચેન થઈ ગયા. ઘરમાં દીવા આપોઆપ બુઝાઈ ગયા અને મધરાતે ચૂંદડીવાળી સ્ત્રીના પગલાં સંભળાતા. 3 દિવસમાં મહિપતસિંહ ગંભીર રીતે બીમાર પડી ગયો. ડોક્ટરો, વૈદ્યો બધાએ હાર માની. છેલ્લે તેની પત્ની રડીને રતનબા પાસે આવી. "બા, મારા પતિને બચાવો." રતનબા મંદિરે ગઈ, સિકોતર માની સામે દીવો કર્યો. પછી બોલી, "માફી માગશે તો મા દયા કરશે." મહિપતસિંહને મંદિર લાવવા આવ્યો. કંપતા અવાજે બોલ્યો, "મા, મને માફ કરજો." એ ક્ષણે તેના શરીરમાંથી તાવ ઉતરવા લાગ્યો. ગામ લોકોએ પોતાની આંખે ચમત્કાર જોયો. કાળો ધુમાડો. સમય પસાર થયો. એક દિવસ ગામના સ્મશાન તરફથી કાળો ધુમાડો ઓઢવા લાગ્યો. પશુઓ અચાનક મરવા લાગ્યા. બાળકો બીમાર પડવા ગયા. લોકોમાં ભય ફેલાયો. કેટલાક વૃદ્ધો કહેતા, "આ કોઈ અશુભ શક્તિ છે." રાત્રે ગામના ઘણા લોકોને એક સ્વપ્ન આવતું. કાળો પડછાયો ગામ તરફથી આવી રહ્યો હતો. રતનબાએ ધ્યાનમાં બેસીને પ્રાર્થના કરી. થોડીવાર પછી એની આંખોમાં અજવાળું છવાઈ ગયું. એણે કહ્યું, "ગામની બહાર જૂના વટવૃક્ષ નીચે દુષ્ટ શક્તિ બંધાયેલી છે." ગામના ભક્તો સાથે રતનબા ત્યાં પહોંચી. જેમ જ તેઓ નજીક ગયા, ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. અચાનક કાળો ધુમાડો વટવૃક્ષમાંથી બહાર આવ્યો. લોકો ડરી ગયા, પણ રતનબા સ્થિર રહી. એણે સિકોતર માના જાપ શરૂ કર્યા. "જય આઈ સિકોતર, જય આઈ સિકોતર." ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું. આકાશમાં વીજળી ચમકી અને લોકોની આંખો સામે લાલ પ્રકાશ પ્રગટ થયો. કાળો ધુમાડો ચીસો પાડતો ગાયબ થઈ ગયો. એ દિવસ પછી ગામમાંથી બીમારી પણ દૂર થઈ ગઈ. રતનબાનો અંતિમ સંદેશ. વર્ષો વીતી ગયા. રતનબા હવે વૃદ્ધ થઈ ગયા હતા. એક સાંજે તેમણે ગામ લોકોને બોલાવ્યા. મંદિરમાં દીવડા ઝગમગી રહ્યા હતા. રતનબાએ ધીમેથી કહ્યું, "મારો સમય નજીક છે, પણ યાદ રાખજો, મા પરનો વિશ્વાસ ક્યારેય તૂટવો નહીં જોઈએ." લોકોની આંખોમાં આંસુ આવી ગયા. એક બાળકે પૂછ્યું, "બા, તમે પછી અમને કોણ બચાવશે?" રતનબા હસ્યા. "જ્યાં ભક્તિ હશે, ત્યાં સિકોતર પોતે આવશે." એ રાત્રે રતનબા મંદિરમાં ધ્યાનમાં બેઠા. સવાર પડી. લોકો મંદિરે પહોંચ્યા. રતનબા શાંતિથી બેઠા હતા, પણ હવે તેઓ આ દુનિયામાં નહોતા. મંદિરમાં અદ્ભુત સુગંધ ફેલાઈ રહી હતી અને લોકો કહે છે કે જે ક્ષણે મંદિર ઉપર સફેદ પ્રકાશ દેખાયો હતો, આ સુધીનો ચમત્કાર. આજે પણ ભદ્રેશ્વર ગામમાં સિકોતર માનું મંદિર છે. દરિયે જતા પહેલા માછીમારો ત્યાં માથું ટેકે છે. ગામના વૃદ્ધો કહે છે, તોફાન પહેલા મંદિરનો દીવો પોતે તેજ થઈ જાય છે. રાત્રે ક્યારેક લાલ ચૂંદડીવાળી સ્ત્રી દરિયા કિનારે દેખાય છે. અને જે ભક્ત સાચા દિલથી પ્રાર્થના કરે, તેની મદદ સિકોતરમાં જરૂર કરે છે. રતનબાની યાદમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો આવે છે. કોઈ સંતાન માટે પ્રાર્થના કરે છે, કોઈ દરિયાની સલામતી માટે, કોઈ પોતાના દુઃખ દૂર કરવા. પણ દરેકના હોઠ પર એક જ નામ હોય છે, જય મા સિકોતર. જય માતાજી. મિત્રો, અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.